નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। તારીખ 31/8/2024 શનિવારના રોજ સાંજે 6 કલાકે મા કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ કાર્યાલય સુરત ખાતે 24 સુરત લોકસભાના લોકડાલેલા સંસદ શ્રી મુકેશભાઈ દલાલ સાહેબના વરદ હસ્તે ભગવાન શ્રી ગણેશજીની માટીની પ્રતિમા વિતરણ કેન્દ્રનું શુભારંભ કરવામાં આવ્યું હતું। જે શુભ પ્રસંગે શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેરના પ્રમુખ શ્રી ટ્રસ્ટીશ્રીઓ મિત્ર મંડળ શુભેચ્છકો સમર્થકો કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કલમ યુદ્ધ સમાચાર સુરત। મારું નામ ગૌરાંગ કાંતિભાઈ ભાગ્યાવાલા, મા કાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ઉપપ્રમુખ। આજે શેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો? સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા માટીની મૂર્તિનું અમારા મા કાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના આજે ઓપનિંગ હતું। એમાં મૂર્તિનું તમામ વસ્તુ અહીંયાથી વિતરણ થશે, એ રીતનું કાર્યક્રમ રાખેલો છે। મુખ્ય અતિથિ શ્રી કોણ કોણ ઉપસ્થિત રહ્યા હતા? મુખ્ય અતિથિ સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ હતા, પ્રમુખ શ્રી અનિલભાઈ બિસ્કીટવાલા હાજર હતા અને બધા શુભેચ્છકો અને બધા કોર્પોરેટર્સઓ હાજર હતા। મારું નામ અમિત જયસ્વાલ, મા કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ। આજરોજ સુરત શહેર ગણેશોત્સવ સમિતિ દ્વારા માટીની મૂર્તિનું અહીંયા કાર્યાલયની સ્થાપના થયેલી છે અને રોજ પ્યોર માટીની મૂર્તિ અહીંયાથી વિતરણ થશે। અમે લોકોએ ઓનલાઈન બુકિંગ શરૂ કરેલું 5 દિવસથી, હમણાં સુધી 251 મૂર્તિ બુકિંગ થઈ ગઈ છે। તમારો કોન્ટેક્ટ કરો તો કેવી રીતે કરશે? અમારો સુરત શહેર ગણેશોત્સવ સમિતિની ઓનલાઈન સાઇટ છે, એમાં બધું બુકિંગનું બધું મૂકેલું છે અને અહીંયા કઈ બી મૂર્તિ આપણે લેવાની હોય તો આપણા કાર્યાલયથી મળશે। કાર્યાલયનું એડ્રેસ જણાવો। 6A ગ્રાઉન્ડ ફ્લોર, આદર્શ સોસાયટી, પછાત વર્ગ, ગોકુલમ ડેરી પાસે, અઠવા લાઈન, સુરત। મોબાઈલ નંબર 9714440123 અને બીજો નંબર છે 7069909045। મારું નામ અભિવ્યાસ, શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેર પર્યાવરણ સમિતિના સંયોજકની જવાબદારી નિભાવું છું। આજે અત્રેથી આપણે શ્રી ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા જે માટીની મૂર્તિનું જે નિર્માણ કરવામાં આવ્યું છે અને જે આપણે ઓનલાઈન જે લોકોએ નોંધાવેલી છે, તો એને વિતરણ કરવા માટેનું જે કાર્યાલય છે અત્રેથી ઓપનિંગનું આજે કાર્યક્રમ છે, જેની અંદર મા કાલી એજ્યુકેશન ટ્રસ્ટના ગૌરાંગભાઈ ભાગ્યાવાલા અને અમિતભાઈ જયસ્વાલના સહયોગથી એમની ઓફિસેથી આ કાર્યની આજે શરૂઆત કરીએ છીએ। આની અંદર જે દક્ષિણા સ્વરૂપે અમે 1101 રૂપિયા દક્ષિણા નક્કી કરી છે, જેની અંદર પ્યોર માટીની મૂર્તિ, એની સાથે પાટલો અને એની સાથે વિસર્જન માટે કુંડ જોડે આપવામાં આવે છે। એટલે આમ જો તમે જોવા જાઓ તો આ એક પ્રકારની સેવા જ છે, આમાં કોઈ નફો કરવાનો કે એવો કોઈ અમારો ઈરાદો નથી। અનિલભાઈ બિસ્કીટવાલા, પ્રમુખ શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેર। સુરતના સંતો દ્વારા અને દેશના સર્વાધિક લોકપ્રિય વિશ્વ નેતા માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ 2010માં સુરત આવ્યા ત્યારે તેઓએ સમિતિને કહ્યું હતું કે ઇકો ફ્રેન્ડલી મૂર્તિની શરૂઆત કરો અને 2010થી જ શ્રી ગણેશોત્સવ સમિતિ સુરત શહેર દ્વારા માટીની મૂર્તિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું। પરંતુ ધીરે ધીરે કન્સેપ્ટ આગળ વધતા સમિતિએ નક્કી એવું કર્યું, સંતોએ એવું કહ્યું કે ચાલો હવે આપણે પણ માટી મૂર્તિ વેચવાની શરૂઆત કરીએ। અને માટી મૂર્તિ કેવી કે એમાં બીજોનું રોપણ કરેલું હોય અને બીજોથી અંદર જ્યારે ગણેશજી મૂર્તિ વિસર્જન થાય પછી વૃક્ષારોપણ જેવું થઈ જાય અને બીજ પછી એક છોડ અંકુરિત થાય અને એ છોડ લોકોના ઘરમાં સદા લોકોને આશીષ આપે, એવી ભાવનાથી શ્રી ગણેશ સમિતિ સુરત શહેર દ્વારા ઓનલાઈન રજીસ્ટર કરીને લોકોને માટી મૂર્તિ વિતરણ કરી છે। માટી મૂર્તિ સાથે અમે લોકો એક પાટલો અને એક જળકુંડ આપી રહ્યા છે, જે સ્પોન્સર છે અમારા અરુણભાઈ ઠાકુર। અને આ મૂર્તિ વિતરણનું કામ પણ મા કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ સંસ્થા દ્વારા અમને સહયોગ મળી રહ્યો છે, તેઓ આ અમને સહકાર આપી રહ્યા છે। તો સર્વ લોકોનો આભાર માનું છું અને સુરતની જનતાને કહેવા માગું છું, ગણેશ ભક્તોને, કે આવો આપને પર્યાવરણ
વાદી બનીને પ્રેમી બનીને આપણે ભગવાન ગણેશજીની માટી મૂર્તિ બનાવીને ઘરમાં વિસર્જન કરીએ. સુરતના ઘણા બધા મંડળો હવે જ્યારે માટી મૂર્તિ પોતાના મંડપમાં વિસર્જન થઈ ગયા ત્યારે આપનું પણ સુરતમાં પર્યાવરણમાં ખૂબ નામ થાય એવી ભાવના સાથે અને ભગવાન ગણેશની સાચી શ્રદ્ધા અને સાચી અર્ચનાથી આપણે પૂજા અર્ચના કરીએ તો ચોક્કસ ભગવાન ગણેશજી સાચું ફળ આપતા હોય છે. હિન્દુ ધર્મના પ્રથમ આરાધ્ય ભગવાન ગણેશજી રિદ્ધિસિંહને દાતા શુભ લાભ સુપુત્રો જે હોય ત્યારે એમનો ખૂબ આશીષ મળતો હોય છે. તો આપણે ખૂબ સારી રીતે ભગવાન ગણેશની પૂજા અર્ચના કરીને એમના આશીર્વાદ મેળવીએ અને સુખી સમૃદ્ધ થઈએ. આભાર. જય શ્રી ગણેશ.